ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા સુરતમાં નવી સુરત કોમર્શિયલ એસબીયુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટનમાં ડિરેક્ટર ભાવેશ રાદડિયા અને સ્ટેટ હેડ મિલનભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા સુરતમાં નવી સુરત કોમર્શિયલ એસબીયુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટનમાં ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા તથા ઈવીપી અને સ્ટેટ હેડ ગુજરાત મિલનભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા કાર્યાલય દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વ્યાપારિક વીમા સેવાઓને વધુ મજબૂત બનાવવાનો તથા વ્યવસાયિક ગ્રાહકોની ઉત્તમ અને ઝડપી સહાયતા પ્રદાન કરવાનો હેતુ છે. હું ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ડાયરેક્ટર છું. આજે સૌભાગ્યની વાત એ છે, ખૂબ સારો દિવસ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ માટે કે સુરતની જે સિંગલ ઓફિસમાંથી કામ થતું હતું, કામ એટલું મોટું થયું જેના કારણે આજે સુરતને બે પાર્ટમાં વહેંચવાની જરૂરિયાત ઊભી થઈ અને એના કારણે આજે ઉધના મગદલ્લા રોડ ઉપર સુપ્રીમસમાં નવી ઇફકો ટોક્યોની એક બ્રાન્ચ જેનું ઓપનિંગ અમારા સ્ટેટ માર્કેટિંગ હેડ મિલનભાઈ સંઘવી અને મારી ઉપસ્થિતિમાં આજે એનો શુભારંભ થયો. ભાઈ, કઈ રીતનું બિઝનેસ અને કયા ડ્રીમ સાથે આગળ કામ કર્યું? કસ્ટમર સેટિસ્ફેક્શન થાય એ જ મેઇન વાત હોય છે. પ્રીમિયમ કલેક્શન કરતાં વધારે મહત્ત્વનું એ છે કે જે આપણો ગ્રાહક છે એને આપણે જે પ્રીમિયમ ભરીને આપણી પાસેથી એ જે સર્વિસની અપેક્ષા રાખે છે એ સર્વિસ 100% એને સેટિસ્ફાઈડ રીતે આપણે આપી શકીએ તો જ બંને તરફથી સફળ થયા ગણાય. પરિવારની વાત કરીએ તો ઝોનમાં અહીંયા કેટલા લોકો હોય ત્યારે વધારો કરશો? લગભગ 25 કરતાં વધારે લોકોના સ્ટાફ સાથે આજે નવી ઓફિસ જ્યારે અહીંયા કામ કરતી રહેલી છે ત્યારે બહુ બધા ડીલર્સ અને બ્રોકર્સ એમના માટેની જે વ્યવસ્થા અલગ રીતે અહીંયા અમે આપી શકીએ એના માટે આજે અમે આ નવી ઓફિસ ઓપન કરી છે. મિલન સંઘવી, સ્ટેટ હેડ ગુજરાત ઇફકો ટોક્યો. આજનો આ દિવસ પર્સનલી મારા માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે. મેં મારી કારકિર્દીની શરૂઆત ઇફકો ટોક્યોમાં સુરત ખાતેથી જ કરી હતી અને આજે મને ખૂબ હર્ષભરી લાગણી સાથે એ કહેતા આનંદ થાય છે કે ઇફકો ટોક્યો એના ક્લાયન્ટોને અને અમારા ઇન્ટરમીડિયેરી ચેનલ પાર્ટનરોને સારી સર્વિસ આપવા માટે એક કમર્શિયલ ઓફિસ જુદી પાડી રહ્યા છે. અને જેમ ભાવેશભાઈએ ગાઈડ કર્યું કે પહેલાં 2 ઓફિસ કરીને જેટલું પ્રીમિયમ કરતા હતા એની કરતાં પણ 3 ગણું થાય તેવી અમારી ઈચ્છા છે. અને જેવી રીતે કમર્શિયલ લાઇન એટલે કે સુરતની અંદર જે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો છે તેને જોતા આ સ્પેશિયલાઇઝડ ઓફિસ આપણે કરવી પડી છે અને બધાનો સાથ સહકાર આની અંદર પણ અમને મળશે તેવી અમને ભરપૂર આશા છે. સંઘવીભાઈ, વાત કરીએ તો તમે સુરતથી શરૂઆત કરેલી, જે બીજ રોપેલું એ બીજનું આજે બીજું પાંખ ફૂટી, કઈ રીતે જુઓ? આને બહુ સરસ રીતે અમે લોકો જોઈ રહ્યા છીએ કારણ કે આજે 25 વર્ષ થઈ ગયા ઇફકો ટોક્યોને અને આ એક હરણફાળ છે કે સૌથી પહેલાં રિટેલ અને કમર્શિયલ અને સુરતનું નામ આજે આખા ઇફકો ટોક્યો ભારતભરમાં રિટેલ બ્રાન્ચ તરીકે તો નંબર 1 છે જ, પણ જે રીતે છોકરાઓ અને મારી ટીમવાળા મહેનત કરી રહ્યા છે મને ચોક્કસ આશા છે કે કમર્શિયલ લાઇનની અંદર પણ સુરતની એક આગવી પહેચાન થશે અને સુરત બધી જ રીતે જેમ આપણે કહીએ પર કેપિટા જીડીપીમાં નંબર 1 છે એમ ઇફકો ટોક્યોમાં રિટેલમાં નંબર 1 છે જ પણ કમર્શિયલ લાઇનમાં પણ નંબર 1 થશે તેવી મારી શુભેચ્છા છે.